જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં હશો. આ સવારનો બ્લોગ શેર કરી દીધો છે મેં. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? સારું ને? તો ડેલી રૂટીન કામમાં તો જો આ વાસણને ઓળખી નાખ્યું છે અત્યારમાં. થોડું કામ થઈ ગયું, થોડું બાકી છે. હજી કપડાં ધોઈ નાખ્યા, વાસણ ઉટકી નાખ્યા. છોકરા બે હુતા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સવારના બધાને દાદાથી રામ રામ અને સીતારામ. આ જો અત્યારમાં નખ કાપવાનું ચાલુ કરી દીધું છે, અને કામે જવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે સવારના 8 વાગી ગયા છે. ફેનિલ અમારે ફેનિલ નથી બે સુતા છે. ફેનિલભાઈ અત્યારમાં હુતા છે અને જાગવાનો ટાઈમ 9:30. અત્યારે વાગ્યા છે 8:30. 9:30 છોકરા જાગે પછી નવરાવીને ધોરવાની સ્કૂલે મોકલવાના. અત્યારનું ઘરનું કામ કરવાનું. 8, 9, 9:30 નવરા થઈ જાય તો છોકરાને ઉઠાડીને એનું કામ કરીએ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં? અમે બધા મજામાં છીએ. જો ઘર કામ કરી છીએ, નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ. જામાં ટીંગુ બેન. ટીંગુ બટા આઈ દીકો ઉઠવું છે કે જો આળો ખાઈ જો. આજ તો અમારે જો સવારનું જો તમે. બેન જય શ્રી કૃષ્ણ. અત્યારમાં જય શ્રી કૃષ્ણ નું મૂડ ન હોય બેન ને. જો આપણે 9, 9:30 છોકરાને જગાડવાને. અત્યારમાં તો હજી ન જગાડીએ, કારણ કે સાંજે મોડા સુધી જાગે એ લોકો. 11, 11:30 લેશન પૂરું થાય. હુવામાં 12 વાગી જાય એટલે મોડા ઉઠાડવાના હોય છોકરાને. અમે બધા અમારે 6 વાગે ઉઠવાનું હોય. આમ જો અત્યારમાં નીંદર ઉડે નહીં હબદે. એમાં બા લઈ એવા લઈ કે હાલો હવે ઉઠી જાવ એમ, પણ ઉઠશે નહીં અત્યારમાં. ઈ 9, 9:30 વાગ્યા સુધી હોય. હાલો, આજ તો તારે હાડી પૂરી થઈ ગઈ છે. મારે ઘર કામ કરવાનું છે આજે તો. હા, આજ ફરી ગયું. મારે હાડી બનાવવાની, અમારે બાને બનાવવાની, ઘર કામ કરવાનું બધું. આજે સફાઈ બધું કરવાનું છે. હા તે હારો તમારે કામે નથી જવાનું. બસ હવે ટાઈમ થઈ ગયો છે. નખ કાપીને કામે જાઉં છું. આગળ કેટલાક વધાર્યા તમે? એટલા બધા વાર લઈ ગઈ. મોટા થઈ ગયા છે. એવું છે. આટલું અઠવાડિયું હોઈ ગયું નખ કાપવામાં. ચાલો અમારા શેકલાને તમને મળાવી દો અત્યારમાં. આજે મિત્રો જમવામાં બહુ એટલે બહુ મસ્ત આઈટમ છે. આપણું દેશી ખાણું છે. તો જોઈ શકો છો તમે. જોવો અડદની દાળ છે, બાજરીના રોટલા દેશી હો ને, સાઈઝ ડુંગળી, આપણે દેશની ડુંગળી કહીએ ને એ ડુંગળી. આમ તો અમે કાંદા કહીશ પણ ડુંગળી કહીએ છીએ. ને દાળ બનાવી મસ્તીની દેશની દાળ ને બાજરીના રોટલા. જો મારા પપ્પા તો ચાલુ કરી દીધું જમવામાં. કેરીનું આથણું. હાલો ખાવા. હળદની દાળ, બાજરાના રોટલા, ડુંગળીનો દળિયો, છાશ ને કેરીનું આથણું. કેરીનું આથણું. હે દેખો દાળ કેમ છે? હારો હાલો આપણે જમી લઈએ મિત્રો. આપણે જઈએ છીએ ગણપતિ દાદાના દર્શન કરવા. તો બિના રહેજો અમારા બ્લોકમાં. તમને બહુ મસ્ત દર્શન કરાવશું ગણપતિ બાપાના. આ છે અમારા કાલિદાસ નગરના ગણપતિ.
રક્તદાન એ મહાદાન છે. છેલ્લા દિવસે 17 તારીખે આ મંડપની અંદર રક્તદાન રાખ્યું છે. તમારી એક લોહીની બોટલ જો કોઈની જિંદગી બચાવી શકતું હોય તો એનાથી મોટું દાન નથી. રક્તદાન એ મહાદાન. મહાદાન શા માટે? કારણ કે એનાથી કોઈ મોટું દાન નથી. તમારું લોહી 300 ml લે છે પણ એની સામે કોઈની જિંદગી આખી બચી જાય છે. એટલા માટે દર વર્ષે અમારે અહીંયા કેમ્પ હોય છે. 151 બોટલ દર વર્ષે અમારો ટાર્ગેટ હોય છે, પૂરો પણ થાય છે. કાલિદાસનગર યુવક મંડળ છેલ્લા 15 વર્ષથી રક્તદાન શિબિર રાખીને 151 બોટલ એકત્ર કરે છે. અને રક્તદાન 17 તારીખે રાખ્યો છે આ મંડપની અંદર. 11 વાગે દર્શન. તો આપણે આવી ગયા છીએ પોદરમાં. પોદર કા રાજા આ છે પોદર. આપણે ગણપતિ બાપાના દર્શન કરીને ઘરે આવી ગયા છીએ અને આજનો બ્લોગ કરશું આપણે અહીંયા પૂરો. તો ફરી મળીશું કાલે નવા બ્લોગની સાથે. તો અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય. જય માતાજી.